પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર
સુગંધી નાથી આપો માખડિયા તુજ વાળમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા કુમકુમ કેરું તિલક લગાવું શ્રીકમ તારા બાલમાં કુમકુમ કેરું તિલક લગાવો શ્રીકમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આનું અંજન મારા વાલમાં અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા સ્નાન કરાવું શામળા સ્નાન કરાવું શામળા આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી 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 જોને બેની કેવા રૂમઝૂમ ચાલે શ્રીનાથજી જોને બેની કેવા રૂમઝૂમ ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી સગમગમા સગમગમા ધીરે ગગમા ગરે સાની સગમગમા સગમગમા ધીરે ગગમા ગરે સાની જશોદાના જાયા ને નંદના દુલારા યશોદાના જાયા ને નંદના દુલારા જશોદાના જાયા ને નંદના દુલારા અંગ વિભૂતિ કલેરુ જમાલા શેષ નાગ લિંગાયો બાગમતી લખ બાલ ચંદ્रमा દર દર લગ લગાયો અંગ વિભૂતિ કલેરુ જમાલા શેષ નાગ લિંગાયો બાગમતી લખ બાલ ચંદ્रमा वन्दे वन्दारुमन्दारम् मिन्दुभूषणनन्दनम् अमन्दानन्दसन्दोहम् वन्देऽहं सिन्धुराननम् लम्बोदरं परमसुन्दरमेकदन्तम् रक्ताम्बरं त्रिनयनं परमं पवित्रम्
उदयत दिवाकर करो ज्वलकायकान्तम् उदयत दिवाकर करो ज्वलकायकान्तम् विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिं चिनुतं शरण्यम् प्रत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् वन्दे महापुरुषते चरणारविन्दम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो बिलेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। प्रह्लाद नारद पराशर पुंडरीका व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्याम् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परमभागवतान् स्मरामि। ॐ नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे
ગુરવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી, ભાગવતજીના ચરણોમાં વંદન કરી ભગવત નામ સંકીર્તનની સાથે શ્રીમદ ભાગવત શાસ્ત્રના પંચમ સ્કંદની કથાને આપણે આગળ વધારીએ. ભગવત નામ સંકીર્તનની સાથે કથાનો આરંભ કરીએ. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે.
जिसे और सखी सामने है मेरा सावरिया, सामने है रे सावरिया, सामने है मेरा सावरिया, सामने है मेरा सावरिया, गागर में है सागरिया, गागर में है सागरिया, मैं देखो जिसे और सकीरी, ओ मैं देखूं जिसी और सखी, मैं देखो जिसे और सखीरी, मैं देखूं जिसी और सखी, सामने है मेरा सावरिया, सामने मेरे सावरिया, सामने है मेरा सावरिया, सामने है मेरा सावरिया, सामने है मेरा सावरिया, सामने है मेरा सावरिया, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, आ गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे, 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 राधे राधे राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे, राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे। ભગવત નામ સંકીર્તન એની સાથે આપણે કથાનો આરંભ કરીએ। આજની કથામાં બે ઉત્સવ છે, ભગવાનના જન્મોત્સવ છે આજે બે। અત્યારે બપોરે 11:30 થી 11:45 વચ્ચે સ્તંભ સ્થકી પ્રભુ પ્રગટિયા અને વાલે ધૈર્યું નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગાર્યો વાલે માયરો હરણા કંસ ભૂપ। ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય છે આપણા જ્ઞાન યજ્ઞની અંદર। આસર પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલે, એમાં આજના દિવસથી ઉત્સવની શરૂઆત થાય। ભગવાનનું પ્રાગટ્ય 4
ભગવાનના જન્મોને બહુ સારી રીતે જેને ત્યાં કથા હોય ને ત્યાં ઉજવવામાં આવે છે. એમાં પહેલું આજનું પ્રાગટ્ય છે નરસિંહ પ્રાગટ્ય. નરસિંહ ભગવાનનો જન્મ નહીં, માતા પિતા થકી જગતમાં આવ્યા હોય ને એનો જન્મ કહેવાય. પણ નરસિંહ નારાયણ ભગવાન તો સ્તંભ થકી પ્રગટ્યા એટલે નરસિંહ નારાયણનું પ્રાગટ્ય કહેવામાં આવે. નરસિંહ પ્રાગટ્ય. ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય બધા જન્મોથી અલગ ભગવાનનું પ્રાગટ્ય છે. ભગવાનના 24 અવતાર ખરા, પણ એની અંદર જે ભગવાને નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું ને, જેમ 5 વર્ષના ધ્રુવને માટે ભગવાને હરિ અવતાર લીધો, એવી જ રીતે એક રાક્ષસ કુળની અંદર, દૈત્ય કુળની અંદર ઉત્પન્ન થયેલો બાળક જેનું નામ છે પ્રહલાદ, અને પ્રહલાદને માટે ભક્ત પરાધીન છે ભગવાન એની સાબિતી આપી કે અસુરના કુળની અંદર પણ ભગવાનને જન્મ લઈ પ્રાગટ્ય થઈ અને પ્રહલાદજીની રક્ષા કરી છે. આજનો ઉત્સવ નરસિંહ નારાયણનો, અને સાંજે લટકેથી વામન રૂપ ધરીને આવ્યા બલીને દ્વારે રે. લટકેથી વામન રૂપ ધરીને આવ્યા બલીને દ્વારે રે. 3 ડગલા પૃથ્વીને કાજે, 3 ડગલા પૃથ્વીને કાજે, 3 ડગલા પૃથ્વીને કાજે, 3 ડગલા પૃથ્વીને કાજે. બલીને સ્થાપ્યો પાતાળે તમારા લટકાને. હું તો હારી રે ગિરિધરલાલ તમારા લટકાને. બલિહારી રે માખણ ચોર તમારા લટકાને. બલિહારી રે માખણ ચોર તમારા લટકાને. ભગવાનના એક એક લટકાની અંદર એક એક ચરિત્ર સમાયેલા છે. એક લટકેથી ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. એક લટકેથી ભગવાન વામન બનીને આવ્યા બલિરાજા ઉપર અનુગ્રહ કરવાને માટે. તો આજના 2 ઉત્સવ આશર પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલે. આ બધી વાતો ઓડિયન્સ એક વ્યવસ્થિત થઈ જાય ને, શ્રોતાજનો બધા, એટલા માટે કરું છું. પછી હજી કથાની શરૂઆત મેં નથી કરી, પણ કવરનું કામ, ઓલું કામ, આ કામ, વ્યવહારિક કામ બધા પતી જાય ને, એટલે ત્યાં સુધી મેં કીધું કંઈક થોડુંક ભગવાનનું નામ સંકીર્તન કરી લઈ. તો આ બધા વ્યવહારિક કાર્યો છે ને બધા જરૂરી છે. પણ હું રોજ કહેતું આવું છું કે મને ચોપડીની કથા નથી ફાવતી, ખોપડીની કથા ફાવે છે. અને એ તમારા લલાટમાં લખેલી હોય જોઈને વાંચું છું. એટલે જેટલા વૈષ્ણવો હોય એટલા ધ્યાનથી કથા શ્રવણ કરતા હોય ને, એનો આનંદ જ કંઈક જુદો હોય. અને મારી પ્રસન્નતા તમારા બધાયના હાથમાં છે. એટલે મને પ્રસન્ન રાખવો
કે ન રાખવો એ તમારા હાથમાં છે. અને મને જેટલો પ્રસન્ન રાખશો એટલા હું પ્રસન્નતાથી ભગવાનના ગુણગાન આપને સંભળાવીશ. મારો પ્રયાસ એવો છે કે આ કથા દિન પ્રતિદિન એક એની અંદર દૈદીપ્યમાન તેજ આવતું જાય. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એ વ્યાસ ગાદીએથી નીચે ઉતરીને એટલે 2-4 વૈષ્ણવો એટલું કહે ને કે શાસ્ત્રીજી બહુ આનંદ આવે છે, ત્યારે અમને એમ થાય કે લાખો રૂપિયા દક્ષિણા મળી ગઈ, એટલો આનંદ થાય. લાખો રૂપિયા મળી જાય ને એટલો આનંદ થાય કે હું જ્યાં પીરસું છું એ પાત્રમાં પીરસું છે અને એની કાંઈ કદર થાય છે. માણસોને કથા રૂચે છે, કથા ગમે છે, કથાની અંદર રુચિ છે એની એ સાબિતી છે. ભગવાનના આજના 2 દિવ્ય ચરિત્રો છે, નરસિંહ નારાયણ અને વામન નારાયણ. અત્યારે ભગવાન શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણના 5મ સ્કંદની અંદર જેના ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે, ભરતખંડ પડ્યું છે, 9 ખંડથી મંડિત આ સમગ્ર વિશ્વ છે. આ પૃથ્વી 9 ખંડમાં વહેંચાયેલી છે. એમાં આપણે જ્યાં જીવી છીએ એ ખંડને આમ કહેવાય છે ભરતખંડ. અને એ આ ભરત રાજાની ઉપરથી આ ખંડનું નામ ભરતખંડ પડ્યું છે. તો ભરતખંડની અંદર ભરત રાજાનું દિવ્ય ચરિત્ર માં ભદ્રકાલીની ગોદમાં માં ભદ્રકાલીએ એની ઉપર અશ્રુ અભિષેકની ધારા કરી ભરતજીને પુત્રના રૂપમાં ગોદમાં લીધા હતા. આંખમાંથી અશ્રુ દ્વારા માં કલ્યાણી બની ગયા. ભરતજી ગોદમાં આવ્યા ને એટલે માં કલ્યાણી એની ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે બેટા મારા 2 સ્વરૂપ છે, કાલી ને કલ્યાણી. અસુરોને માટે હું કાલી છું અને ભક્તોને માટે હું કલ્યાણી છું. એટલે આપણે ગરબાની અંદર ગાય છીએ, તું તો કાલી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. આખું વિશ્વ માંથી છે. માં જો ન હોય તો દુનિયા ક્યાંથી? માં ન હોય ને તો દુનિયા જ ન હોય. માંથી આખું વિશ્વ છે. અને એના માટે એક આલિયા નામના કવિએ મા માટે બહુ સુંદર વાત કરી છે કે માંથી કોઈ મોટું નહીં, જલધર હોય કે જગદીશ. માંથી કોઈ મોટું નહીં, જલધર હોય કે જગદીશ. સૌ નમાવે શીશ, અંબા આગળ આલિયા. આલિયા નામના કવિએ આવી બહુ સુંદર વાત કરી છે કે માંથી આ જગતમાં કોઈ મોટું નથી, ભલે જલધર હોય કે જગદીશ. જગદીશ એટલે ભગવાનને પણ એનાથી નીચે કર્યા. જલધર હોય કે જગદીશ, આખા જગતનો જે ઈશ્વર છે એને જગદીશ કહેવાય. જલધર હોય કે જગદીશ, સૌ નમાવે શીશ. અને આપણે કવિતાઓની અંદર પણ સાંભળ્યું છે કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. મા શબ્દ છે ને, એ મા શબ્દનો પર્યાય ગોતવાને માટે વિદ્વજ્જનો કવિઓએ બહુ પ્રયાસ કર્યો, પણ માને માટે એવો કોઈ ઉપમા આપી શકાય એવો પર્યાય શબ્દ કોઈને મળ્યો જ નહીં. માં કોના જેવી? દીકરો સારી સેવા કરતો હોય તો આપણે એને શ્રવણની ઉપમા આપી કે મારો દીકરો શ્રવણ જેવો છે. પણ માને માટે શું કહેવું? બધા કવિઓએ, વિદ્વજ્જનોએ, પંડિતોએ માનો પર્યાય શબ્દ ગોઈતો, કોઈને મળ્યો નહીં. છેલ્લે થાકીને માનો શબ્દ મા માટે મૂકી દીધો અને એક કહેવત પડી કે માઈ મા ને બીજા બધાએ વગડાના વા. માને માટે મા જ શબ્દ મૂકવો પડ્યો. આ માની કિંમત છે. અને ઈ માને બનાવનાર
જગત જનની, આખા જગતની માં, જેને આપણે આદ્ય શક્તિ કહી છીએ. માં છે એ કરુણાની મૂર્તિ છે, મમતાની મૂર્તિ છે, અને આખી જિંદગી જે આપવાને માટે સર્જાયેલી છે. માં છે ને એ એક જ પાત્ર એવું છે, એને કાંઈ જોતું ન હોય. માં આખી જિંદગી આપવાને માટે જ સર્જાયેલી હોય. પોતાના દીકરાને કઈ વસ્તુ ભાવે છે, પોતાના પતિને શું ભાવે છે, પોતાની દીકરીનું સુખ શેમાં છે, પોતાના સુખનો કોઈ દિવસ વિચાર ન કરે અને બીજાને માટે આખું જીવન સમર્પિત કરે ને, એનું નામ માં. ત્યારે આટલું બધું સન્માન મળે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. એના ચરણોમાં એક વાર નહીં 3 વાર નમસ્કાર. નમસ્તસ્યે 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 નમો નમઃ. ઘરે ઘરે જે માનું સ્વરૂપ ધારણ કરે છે ને, એવા જગદંબાના ચરણોની અંદર 3 વાર નમસ્કાર. દરેક ઘરની અંદર એક માં હોય ને, માં વગરનું ઘર ન હોય. માંથી જ દુનિયા છે, માંથી જ આ જગતની અંદર આપણું અવતીર્ણ થાય છે. પિતા અને માતા, એની અંદર માનું બલિદાન વિશેષ બતાવ્યું છે. શક્તિ તત્વનું મહત્વ વિશેષ બતાવ્યું છે. કોઈ દેવનું નામ લેવું હોય તો આગળ શક્તિ તત્વ જ આવે છે. રાધે કૃષ્ણ, કૃષ્ણનું નામ પછી આવે, પહેલા રાધાજીનું નામ આવે. સીતારામ, માં સીતા જાનકીનું નામ પહેલા આવે અને પછી રામનું નામ લેવાય. પાર્વતી પતે, પાર્વતીજીનું નામ પહેલા આવે અને પછી ભોળાનાથનું નામ આવે. માએ અનેક પ્રકારના કષ્ટો સહન કરી અને ઉદરની અંદર બાળક આવે ને ત્યારથી અનેક પ્રકારનું સમર્પણ એનું શરૂઆત થઈ જાય. ખાવા પીવાનું, બેસવા ઉઠવાનું, હાલવા ચાલવાનું, ખાટા તીખા પદાર્થોનું સેવન, અને ઉદરની અંદર જે 9 મહિના સુધી રક્ષા કરી અને પોતાના પ્રસૂતિની પીડાને સહન કરી અને પોતાના બાળકને આ જગતમાં પ્રસ્તુત કરે છે, જન્મ આપે છે. જન્મ આપ્યા પછી પોતાના દેહ ગેહનું પણ ભાન ન હોય, અને એવી સ્થિતિની અંદર આખું કુટુંબ પેંડાના બોક્સ લઈને વેચવા નીકળી જાય. અમારી ઘરે દીકરાનો જન્મ થયો, અમારી ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આપ્યો કોણે? માએ. તો એ માં, એને આટલું બધું સન્માન આપણા શાસ્ત્રકારોએ, કવિઓએ ને દેવતાઓએ આપ્યું છે. અને સ્ત્રીની 2 તાકાત છે. જેમ માતાજી માટે કાલી ને કલ્યાણી કીધા ને, એવી જ રીતે આપણા ઘરની અંદર રહેલી સ્ત્રી એ પણ શક્તિનું સ્વરૂપ છે. પણ 3 કુળને તારે ને, એનું નામ સ્ત્રી. સંસ્કારથી જીવન જીવતી હોય તો, નકર 3 કુળને ટાળે એને સ્ત્રી કહેવાય. પિતાના કુળને, સસુર પક્ષને, પતિને જે તારી દે એનું નામ સ્ત્રી. સ્ત્રીની અંદર એ તાકાત છે. સંસ્કારિક ભરેલી ધાર્મિક વૃત્તિની જે સ્ત્રીઓ છે ને, એ ઘરને મંદિર બનાવે. પુરુષ અર્થોપાર્જન કરવાને માટે ઘરની બહાર નીકળી જાય. ઘરની તમામ જવાબદારી કોને સોંપીને જાય? સ્ત્રીને, પોતાની પત્નીને. એટલે ઘર કોનું છે? પુરુષનું નહીં, સ્ત્રીનું છે. ન ગ્રહમ, મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર એવું કીધું છે કે ન ગ્રહમ ગ્રહમેધી નામ ગ્રહિણી નામ ગ્રહ મુચ્યતે. ગ્રહિણીથી ઘર છે. ઘર કોને કેવું? 5 પુરુષો ભેગા થઈને ગમે એવા બંગલામાં રહેતા હોય તો એને ઘર ન કહેવાય, એને રૂમ રાખી છે એમ કહેવાય.
પણ જ્યાં સ્ત્રી અને પુરુષ ગ્રસ્તાશ્રમ ધર્મનું પાલન કરતા હોય ને પછી એની એક નાનકડી ઓયડી હોય ને તો એને ઘર કહેવાય. ગ્રહિણી નામ ગ્રહમ ઉચ્યતે, ગ્રહિણીથી ઘર છે અને એ ઘર સ્ત્રીના હાથમાં છે. નોકરી વેપાર ઉદ્યોગ ધંધાને માટે પુરુષ એને સોંપીને વયો જાય, પણ એ ઘરને કેવું બનાવવું, ઘરને મંદિર બનાવવું કે ઘરને સ્મશાન બનાવવું, બેય તાકાત સ્ત્રીના હાથમાં હોય. ઘરની અંદર તમામ પ્રકારના સંસ્કારોનું સિંચન, ઘરની અંદર લોક વ્યવહાર, ઘરની અંદર પવિત્રતા, શૌચ કેવી રાખવી, આ બધું સ્ત્રીના હાથમાં છે. તો આવા જગદંબા ભદ્રકાલીની ગોદમાં રઘુગણ રાજા ભરતજી બિરાજમાન થઈ અને માના આશીર્વાદ લીધા. ભદ્રકાલીના માએ આશીર્વાદ આપ્યા, માના ચરણોની અંદર વંદન કરી, માને 3 પ્રદક્ષિણા કરી અને ભરતજી જળ ભરતજી વનને વિશે વિચરણ કરવા લાગ્યા. અવધૂત વેશની અંદર પરિભ્રમણ કરે છે. ચોરના સરદારોએ જે કાંઈ વસ્ત્ર અલંકાર આપ્યા હતા ને એ ન્યા મૂકી દીધા અને પોતે પોતાના મલિન મેલા થયેલા કપડાં અને મેલી થયેલી યજ્ઞોપવિત એટલે જનોઈ પોતાના ખભા ઉપર રાખી અને સ્થૂલ દેહે, ભરતજીનું શરીર જાડું છે, સ્થૂલ દેહે વન વિચરણ કરતા જાય. એમાં ઘટના એવી બની કે સિંધુ અને શોબીર દેશનો રાજા, 2 રાજ્યનો રાજા છે, સિંધ અને શોબીર. આ 2 દેશનો રાજા, એનું નામ છે રઘુગણ. પાલખીની અંદર બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કપિલ નારાયણ ભગવાનના આશ્રમ તરફ જાય છે. પાલખીને ઉપાડનારા 4 ઓઢાર, 4 દૂતો છે. પાલખીના 4 હાથા છે અને 4 હાથાને એના દૂતોએ ઉપાડી પાલખીની સિંધુ અને શોબીર દેશનો રાજા બેઠો છે. લેવા જાય છે જ્ઞાન કપિલ નારાયણ ભગવાનના આશ્રમે. કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ ક્યાં છે? તો કે કલકત્તા જાઓ ને ત્યાંથી આગળ જાય ત્યારે જ્યાં નદી અને સમુદ્ર જ્યાં ભેગા થયા છે એ જગ્યાનું નામ છે ગંગા સાગર. ગંગા સાગર તીર્થ એવું છે. અને અમે કલકત્તા ભાગવત કથા કરવા માટે ગયા ત્યારે યજમાન અમને દર્શન કરવા લઈ ગયા હતા. ગંગા સાગર ત્યાં લખ્યું હતું કે સબ તીર્થ 12 બાર, ગંગા સાગર 1 બાર. પણ એ ત્યાં ગયા પછી લાગ્યું કે આમાં 1 જ વાર અવાય. પેલા બસમાં જવાનું, પછી હોડીમાં બેસવાનું, પાછી બસમાં બેસવાનું, પછી 3 પૈડા વળી સાયકલમાં આપણને બેહાડે અને ગંગા સાગર લઈ જાય. ત્યારે એમ થયું કે આ 1 વાર બરોબર છે. સબ તીર્થ 12 બાર, ગંગા સાગર 1 બાર. ત્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે જ્યાં નદી અને સમુદ્રનું મિલન છે. એટલે ગંગા અને સમુદ્ર, ગંગા અને સાગરનું જ્યાં મિલન છે એટલે એ તીર્થનું નામ પડ્યું છે ગંગા સાગર. ગંગાજીની દિવ્ય કથા આવશે. ગંગા સાગરનો મહિમા, કપિલજીનો ત્યાં આશ્રમ અને ભગીરથ રાજાના પિતૃઓનો જેણે ઉદ્ધાર કર્યો છે માં ગંગાએ, સ્વર્ગની સંપદા છે. સ્વર્ગમાંથી ગંગાજી સર્વપ્રથમ પેલા વેલા નીચે ઉતરા હોય ને ભગવાન શિવજીએ પોતાની જટામાં ધારણ કર્યા હોય અને જટાની 1 લટ ખોલી અને ભગીરથ રાજાના 60,000 પિતૃઓ એનો ઉદ્ધાર કર્યો છે. એ જગ્યાનું નામ છે ગંગા સાગર. આજે પણ ત્યાં કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ છે. કપિલ નારાયણ ભગવાનનું ત્યાં જ્ઞાન લેવા માટે રઘુગણ રાજા પાલખીમાં બેસીને જાય. રસ્તાની અંદર પાલખીનું વહન કરનારો એક દૂત માંદો પડી ગયો. પાલખી ઉપાડવાને માટે અસમર્થ બન્યો. હવે એ પાલખી ન ઉપાડી શકે.
રાજાએ આજ્ઞા કરી કે આ સિંધુ અને સોવીર દેશનો રાજા છું, ગમે તે કોઈ રૂષ્ટપુષ્ટ માણસ હોય એને આજ્ઞા કરીને બોલાવો મારી પાલખી ઉપાડવાને માટે. અન્ય જે ઓઢારો હતા, દૂતો હતા, એ તપાસ કરતા કરતા આગળ આવ્યા. ત્યાં રસ્તામાં જળ ભરતજીનો ભેટો થયો. જાડું શરીર અને ભરતજીને જોતાની સાથે દૂતોએ કીધું ચાલો તમે અમારી સાથે. સિંધુ અને સોવીર દેશના રાજા કપિલ આશ્રમે જાય છે, એની પાલખી તમારે ઉપાડવાની છે. ભરતજીએ તો જળ ભરત એમનેમ નથી કહેવાના, જળ જેવો વ્યવહાર આખી જિંદગી કર્યો છે એટલે જળ ભરત કહેવાના. ચાલો કીધું એટલે ભરતજી તો ચાલવા લાગ્યા. આજે ઠાકોરજીની ઈચ્છા એવી હશે, ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે. આ સિદ્ધાંતિ જળ ભરતજી પોતાનું જીવન ચલાવે છે. અન્ય દૂતોની સાથે ભરતજી ચાલવા લાગ્યા અને પાલખી જ્યાં રાજાની હતી ત્યાં એક હાથો હતો પાલખીનો. એ ભરતજીને કીધું કે આને ખભે લઈ લ્યો. 3 ઓઢારને ચોથા ભરતજી 4 દૂતના રૂપમાં પાલખીની અંદર રહુગણ રાજા બેઠો છે અને એની પાલખી ભરતજીએ ઉપાડી છે. પાલખીનું વહન કરવા લાગ્યા. પણ સંગથી જે ભયભીત છે, એક મૃગ બચ્ચામાં આસક્તિ થઈને સંગ થયો ને એટલે આ ત્રીજો જન્મ લેવો પડ્યો. એટલે સંગથી ભયભીત થાય છે અને ઋષભદેવજીના વંશમાં થયા છે એટલે અહિંસા, પોતાથી હિંસા ન થાય એનો પણ બરોબર ખ્યાલ રાખે. એટલે દ્રષ્ટિ ભૂમિ ઉપર રાખે અને પાલખીનો હાથો એને ઉપાડીને પાલખીનું વહન કરે. વહન કરતા જાય પણ કોઈ કીટ, પતંગ, કીડી, મકોડી કોઈ પણ જીવ જંતુને જોવે ને ભરતજી એટલે છલાંગ લગાવી અને એ જીવને બચાવે. પોતાનાથી હિંસા ન થાય એનો બરોબર ખ્યાલ રાખે. પણ એ જ્યાં છલાંગ લગાવે ને ત્યારે આખી પાલખી હાલક ડોલક થઈ જાય. રહુગણ રાજાએ પાલખીમાંથી કીધું કે મારી પાલખીનું બરોબર વહન કરો, હું સિંધુ અને સોવીર દેશનો રાજા છું, મારી પાલખીનું વહન કેમ બરોબર રીતે કરતા નથી? ત્યારે અન્ય 3 દૂતો હતા ને એને કીધું કે મહારાજ અમારો કાંઈ વાંક નથી, પણ આ નવો દૂત જે આવ્યો છે ને એ વારે વારે છલાંગ લગાડે છે અને એના કારણે આપને કષ્ટ પડે છે. રહુગણ રાજાએ કીધું કે એને આજ્ઞા કરો, હું કોણ છું, મારો એને પરિચય આપો. હું સિંધુ અને સોવીર દેશનો રાજા છું, મારી પાલખીનું વહન બરોબર રીતે કરે. પણ ભરતજીએ તો પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. એ કોઈ પણ જીવજંતુને જોવે એટલે એને પણ છલાંગ લગાડવાનું ચાલુ રાખ્યું ને પાલખી હાલક ડોલક થઈ જાય. રહુગણ રાજાનો ક્રોધ વધી ગયો કે મેં આજ્ઞા કર્યા છતાંય હજી આ પાલખીનું વહન બરોબર રીતે કરતા નથી, માટે એને મારે શિક્ષા કરવી પડશે. પાલખીની અંદર બેઠા બેઠા એણે કીધું કે મારી પાલખીનું વહન અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન તમે બરોબર રીતે નહીં કરો ને, મારી આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો. મેં તમને આજ્ઞા કરી બરોબર પાલખીનું વહન કરો, છતાં મને કષ્ટ પડે એમ તમે વહન કરો છો, માટે હું તમને દંડ આપીશ, હું તમને શિક્ષા કરીશ. એવા શબ્દ જ્યારે બોલ્યો રહુગણ રાજા ત્યારે ભરતજીને એમ થયું કે મેં જેને ખભા ઉપર બેસાડ્યો છે એને પછાડવો નથી, મેં જેનું વહન કર્યું છે એને પછાડવો નથી. એટલે ભરતજીએ સામે જવાબ આપ્યો કે રાજા તમારી વાત બરોબર છે, તમે દંડ આપશો, મને શિક્ષા કરશો, એ બધું બરોબર છે, પણ તમે દંડ આપો ને એ મારા દેહને આપી શકો, આત્માને દંડ ન આપી શકો. આવો જવાબ જળભરતજીએ રહુગણ રાજાને આપ્યો. જવાબ સાંભળતાની સાથે રહુગણ રાજાને એમ થયું કે સામાન્ય ઓઢાર, આ દૂત પાલખી ઉપાડનારો અને દેહ અને આત્માની વાત કરે છે, કોણ છે આ? શંકા થઈ.
આવો જવાબ મને કોઈ ઓઢાર દૂત ન આપી શકે. કોણ છે આ? જોવાને માટે રેશમી પડદો પાલખીનો હતો એને હટાવ્યો અને જળ ભરતજીના દેહ ઉપર જ્યાં દ્રષ્ટિ કરીને ત્યાં જળ ભરતજીના ડાબે ખંભે મેલી થયેલી યજ્ઞોપવિત જનોઈ જોઈ. યજ્ઞોપવિત જોતાની સાથે પાલખી ઊભી રાખવાનું કીધું ને પાલખીમાંથી નીચે ઠેકડો માર્યો અને ભરતજીના પગ પકડી લીધા. તમે કોણ છો? તમારા ખભા ઉપર યજ્ઞોપવિત મેં ધારણ કરેલી જોઈ એટલે તમે બ્રાહ્મણ હોય એવું લાગે છે. મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો, મેં એની પાસે પાલખીનું વહન કરાવ્યું, પણ તમે કોણ છો? તમારો પરિચય મને આપો. રહુગણ રાજા ભરતજીના પગ પકડી લીધા અને રહુગણ રાજાને જવાબ આપતા ભરતજીએ કીધું કે રાજા, તમે વારે વારે કહો છો ને કે હું સિંધુ અને સોબીર દેશનો રાજા છું. તમારી પાસે 2 રાજ્ય હતા, પણ મારો પરિચય તમને પછી આપું એ પહેલા તો રહુગણ રાજા પારાવાર એને દુઃખ થવા લાગ્યું કે મેં બ્રાહ્મણના દીકરાની પાસે પાલખી ઉપાડી, મારી પાલખીનું વહન કરાયું. એટલે બ્રાહ્મણોની મહત્તા બતાવવા માટે રહુગણ રાજાએ બહુ સુંદર મજાનો એક શ્લોક દ્વારા ભરતજીની સ્તુતિ કરી છે. ભરતજીને હાથ જોડીને માફી માગી છે. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નાન્યર્કશૂલાન યમસ્ય દંડાન નાન્યર્કસોમા શિલવીતપાસ્ત્ર શંખે ભૃશંબ્રમ બકુલાવમાના. હે ભૂદેવ, આ જગતની અંદર નાહમ વિશંકે સુરરાજ વજ્ર, મને ઇન્દ્રના વજ્રનો ભય નથી. નાહમ વિશંકે સુરરાજ વજ્ર નત્યક્ષ શૂલાન્ય યમસ્ય દંડાત, મહાદેવજીના ત્રિશૂળનો ભય નથી, યમરાજના દંડનો કાંઈ ભય નથી, અગ્નિનો ભય નથી, વાયુનો ભય નથી. પણ આ જગતમાં મને કોઈ વસ્તુથી હું બીતો હોઉં ને ભય હોય મને, તો એક બ્રાહ્મણ કુળનો મારાથી અપરાધ થાય ને એનાથી હું બહુ ભયભીત છું. આજે મેં આપનો અપરાધ કર્યો છે એટલે મને ક્ષમા આપો ને આપનો પરિચય આપો. આપ કોણ છો? અવધૂત વેશની અંદર જેના ખભા ઉપર મેલી થયેલી યજ્ઞોપવિત છે, આપ કોણ છો? એટલે ભરતજીએ જવાબ આપ્યો કે રાજા, પાલખીમાં બેઠો બેઠો તું વારે વારે કહેતો તો કે હું સિંધુ અને સોબીર દેશનો રાજા છું. 2 રાજ્ય છે એનું તને આટલું બધું અભિમાન છે, તો હવે તને મારો પરિચય આપું, હું કોણ છું. આખું ભરતખંડ છે ને એ મારું હતું. હું ભરતખંડનો રાજા, મારું નામ ભરત. મારા નામ ઉપરથી અજનાબ ખંડમાંથી આ ખંડનું નામ ભરતખંડ પડ્યું છે. ભરત વર્ષનો રાજા છું, ચક્રવર્તી. પણ એક નાનકડા મૃગ બચ્ચાની અંદર મારી આસક્તિ થઈ ને એટલે મને મૃગ યોની મળી, એમાંથી મુક્તિ મળ્યા પછી બ્રાહ્મણ કુળમાં મને જન્મ મળ્યો અને આ જન્મની અંદર અવધૂત રૂપમાં ઈશ્વરની પ્રાપ્તિમાં કોઈ સંગ મને બાધા ન કરે એટલે અવધૂત રૂપમાં પરિભ્રમણ કરી અને આ બ્રાહ્મણ કુળની અંદર મારો 3જો જન્મ પરિપૂર્ણ કરવા આવ્યો છું. ભરતજીના પગ પકડી લીધા. રહુગણ રાજાએ ઓહો,
મને 2 રાજ્યનું અભિમાન અને આખા ભરતખંડનો રાજા ને એની પાસે મેં પાલખીનું વહન કરાવ્યું. વળી બ્રાહ્મણ કુળની અંદર બ્રહ્મયોની નમોસ્તુતે, બ્રાહ્મણનો જાણતા કે અજાણતા અપરાધ થઈ જાય ને એનાથી હું બહુ ભયભીત છું. રઘુગણ રાજાએ 2 હાથ જોડી અને પ્રાર્થના કરી. પણ હવે રઘુગણ રાજાને એમ થયું કે મારે કપિલ નારાયણ ભગવાનના આશ્રમે જ્ઞાન લેવાની જરૂર નથી. કારણ કે ગુરુ છે ને એને ગોતવા જવાના ન હોય. જેના હૃદયમાં જિજ્ઞાસા હોય ને એને ગુરુ સામે ચાલીને મળે. એનું મોટામાં મોટું ઉદાહરણ હોય તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર. મહારાજા પરીક્ષિત ક્યાંય ગુરુ ગોતવા નથી ગયા, સુખદેવજીને ગોતવા નથી ગયા. ગંગાના કિનારા ઉપર હૃદયમાં જિજ્ઞાસા લઈને બેસી ગયા